આ છે નેપાળની સૌથી ઊંચી જગ્યા પર આવેલો મોક્ષનાથ ધામ, જ્યાં ગંગાના 108 કુંડમાં સ્નાન કરવાનું હોય છે. અહીંનું તાપમાન 0.3 સેલ્સિયસ ડિગ્રી એટલે કે ઠંડી એટલી હોય છે. તો આ 108 કુંડમાં સ્નાન કરતાં તો થીજી જવાય છે. અને આ 108 કુંડમાં સ્નાન કર્યા પછી અહીં એક મોટો પાપનો કુંડ છે, એમાં ડૂબકી મારવાની અને પછી ત્યાંથી તો કે પુણ્યનો જે મોટો કુંડ છે તેમાં ડૂબકી માર્યા પછી મંદિરે દર્શન કરવાથી પાપનો મોક્ષ થઈ જાય છે. તેથી અહીંયા આપણને ખબર હોય તો વિષ્ણુ ભગવાને જ્યારે જલંધરનું રૂપ લીધું હતું ત્યારે વૃંદાએ તેને શ્રાપ આપ્યો હતો અને તેઓ શાલિગ્રામ થઈને ધરતી ઉપર અવતર્યા હતા. તો આ પથ્થરમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુએ અહીં તપશ્ચર્યા કરી અને પાપમાંથી મુક્તિ મેળવી. તેથી અહીં આ જે ધામ છે તેનું નામ તો કે મોક્ષનાથ ધામ એવું પાડવામાં આવ્યું છે. તો બતાવો જોઈએ કોણ કોણ આ સ્થળ ઉપર જઈ આવ્યું છે. બોલો હર હર મહાદેવ, હર હર ગંગે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવા વિડીયો જોવા માટેથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સતત જોડાયેલા રહેજો. રાધે રાધે.